મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલ બધા મિત્રોનું સ્વાગત છે ને જય માતાજી બધા મિત્રોને ને આ મેથી પાવડર તમારા બધા જ સફેદ વાળ હશે એ કાળા બનાવી દેશે ને ફરી પાછી તમારે કોઈ પણ પ્રકારની તમારા ડાય મારવી પડે નહીં તો આ મેથી પાવડર આપણે કઈ રીતના આપણા માથાની અંદર આપણે લગાવશું તો આપણા સફેદ વાળ કાળા બની જશે એ પણ હું તમને આ વિડીયોની અંદર બધું જ જણાવી દઉં છું તો વિડીયો તમે પૂરો જોજો તો તમને સફેદ વાળ કાળા કરવાને આઈડિયા મળી જશે આપણા સફેદ વાળના કાળા કરવાની ને એક જ દિવસની અંદર કાળા બની જશે તો એ રેમેડી બનાવવાની હું બધી રીત તમને બતાવી દઉં છું ને કેટલા કલાક આપણે લગાવી રાખવાનું છે ને કેટલા કલાક પછી આપણે માથું ધોવાનું છે ને કયા ટાઈમે આપણે લગાવવાની છે એ રેમેડી એ પણ હું તમને આ વિડીયોની અંદર બધું જ જણાવી દઉં છું તો વિડીયો તમે પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે મારા સફેદ વાળ કઈ રીતના કાળા બનાવવાના તો તેના માટે આપણે મેથી પાવડર લીધો છે મેદી પાવડર લીધો છે ને આમળાનો પાવડર લીધો છે ને 100 ગ્રામ જેટલું આપણે સરસોનું તેલ લીધું છે ને આ ચારાને આપણે કઈ રીતના રેમેડી બનાવશું તો આપણા ડાય બનશે ને આપણા સફેદ વાળ કાળા બની જશે એ પણ હું તમને આ વિડીયોની અંદર બધું જ બતાવી દઉં છું કે આપણે કઈ રીતના આપણે ડાય બનાવવાની છે એ તો આપણા ગેસ ઉપર આવી ગયા છે ને હવે આપણે ગેસ ચાલુ પણ કરી દઈએ અને ચાલુ પણ થઈ ગયું છે અને એની ઉપર આપણે એક કઢાઈ મૂકવાની છે આ રીતના એની અંદર પછી આપણે સરસોનું તેલ નાખવાનું છે તો સરસોનું તેલ પણ આપણે નાખી દઈએ 50 થી 100 ગ્રામ જેટલું આપણે સરસોનું તેલ નાખવાનું છે અને એની અંદર હવે આપણે બધું વસ્તુ નાખવાનું છે સરસોનું તેલ આપણે ઉપર મૂકી દીધું છે અને ધીરે ગેસે આપણે ઉકાળવાનું છે તો 2 ચમચી જેટલો આપણે મેથી પાવડર નાખી દેવાનો છે એની અંદર તો 2 ચમચી જેટલો આપણે મેથી પાવડર નાખી દીધો છે ને પછી આપણે નાખવાનો છે કે મેદી પાવડર તો મેદી પાવડર પણ 2 ચમચી જેટલો જ આપણે નાખવાનો છે વધારે આપણે નાખવાનો નથી તો 2 ચમચી જેટલો આપણે મેદી પાવડર એ પણ નાખી દીધો છે અને આમળાનો પાવડર પણ આપણે 2 ચમચી જેટલો જ નાખવાનો છે બધું આપણે સરખું જ નાખવાનું છે વધારે ઓછી આપણે નાખવાનું નથી તો 2 ચમચી જેટલો આપણે આમળાનો પાવડર પણ નાખી દીધું છે અને ઓને આપણે મિક્સ કરી દઈએ કે સરસોના તેલનો મિક્સ થઈ જાય એ રીતના આપણે મિક્સ કરવાનું છે આ રીતના જો તેલ તમારે ઓછું પડે સરસોનું તો થોડુંક પાછું નાખવું હોય તો નખાશે તો આપણે તો ઓછું પડ્યું નહીં આપણે મીડિયમ જ આપણે પડ્યું છે તો જો મસ્ત રેમેડી આપણે ગરમ થશે અને આપણે બનશે આપણે રેમડી એટલે પછી હું તમને વિડીયોની અંદર બતાવું તો આપણે 10 થી 15 મિનિટ સુધી આપણે ઉકાળીને આપણે રેમડી આપણે તૈયાર કરી દઈએ અને પછી આગળને શું પ્રોસેસ કરવાની એ પણ હું તમને વિડીયોની અંદર બધું જ જણાવી દઈશ આ રેમેડી આપણે ઘેર બનાવીએ છીએ એમાં કોઈ પણ પ્રકારનું આપણે કેમિકલ નાખ્યું નથી બધું શુદ્ધ છે તો તમે આ લગાવશો તમારા માથાની અંદર આ રેમેડી તો તમારા વાળની અંદર કે ચોબડીની અંદર કોઈ પણ પ્રકારનું તમને નુકસાન આવે નહીં ને તમે બજારમાંથી બધું કેમિકલ વાળું લાવીને નાખો છો તમારા માથાની અંદર ડાય લગાવશો મેદી લગાવશો પછી શેમ્પૂ નાખો છો સાબુ જાતના તમે લગાવશો એનાથી તમારી ચોબડીને નુકસાન થાય છે ચોબડી પણ ખોળાની પેટ થઈ જાય છે ચોબડી તમારી ને પછી વાળ ખરવા મળે છે ને વાળ વધતા પણ અટકી જાય છે ઓનાથી તમને બહુ બધા ફાયદા થશે તમારા લોબા પણ વાળ થશે કાળા થશે મજબૂત થશે ને એકદમ સિલ્કી બની જશે તો આપણે જોરદાર આપણા રેમડી ઉકળી ગઈ છે ને હવે આપણે ગેસ આપણે બંધ કરી દઈએ છીએ આપણી રેમેડી ઉકળીને તૈયાર થઈ જઈને આપણે બીજા વાસણની અંદર આપણે કાઢી લેવાની છે તો આ રીતના આપણે બીજા વાસણની અંદર આપણે કાઢી લઈએ ને આ પાછું આપણે તાજકાલે આપણે લગાવવાનું નથી ને ઓને આપણે 12 કલાક સુધી આપણે ઢોકીને મૂકી રાખવાનું છે તો એનો કલર આવશે ને તો જ આપણા વાળની અંદર પણ ગુણ લાગશે ને આપણા વાળ કાળા થઈ જાય આપણે ઘણો બધો ફાયદો થશે અને કઈ રીતના આપણે લગાવવાનું છે એ પણ હું વિડીયોની અંદર તમને બતાવી દઉં કે કેટલા વાર આપણે લગાવવાનું છે ને કેટલા કલાક પછી આપણા વાળ ધોવાના છે એ અને આપણે 12 કલાક સુધી આપણે મૂકી દઈએ અને આના પછી આપણે કઈ રીતના લગાવવાનું છે એ પણ હું તમને બતાવી દઉં ને 12 કલાક આપણે મૂકી રાખશું એટલે એની અંદર કલર પણ સારો આવી જશે તો મિત્રો આપણો ડાય પલારે આપણો 24 કલાક થઈ જશે અને 24 કલાક પછી સરસ મજાનો પણ કલર પણ એની અંદર આવી જશે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કેટલો કાળો કલર આવી ગયો છે આપણે 24 કલાક આપણે એને મૂકી રાખેલી એટલા કલર આવ્યો છે ને આને હવે આપણે લગાવવાની કઈ રીતના તો તમારા માથાની અંદર જો તેલ નાખેલું હોય તો તમારે શું કરવાનું છે શેમ્પાથી તમારા ધોઈ કાઢવાનું છે પહેલાં તમારા વાળ ને એ વાળને તમારા કોરા બની દે અને એકદમ કોરા બની જાય ને એટલે પછી શું કરવાનું છે જૂનું બ્રશ આવે આપણે બ્રશ કરીએ બ્રશ આવે એટલે બ્રશના મદદથી તમારે ઘસવાનું હોય તમારા માથાની અંદર વાળની મૂળની અંદર જતા રહે એ રીતના આપણે લગાવવાનું છે ને વાળની ઉપર લગાવી જાય ને એ રીતના આખા માથામાં તમારા બધી જ આ ડાય છે એ તમારે લગાવી દેવાનું છે એકદમ થપ કરી દેવાનો છે એક પણ વાળ કોરો હોવો જોઈએ ના એ રીતે આપણે લગાવવાનું છે
તો આપણે આ ડાય તમારે લગાઈ જાય તમારા માથાની અંદર એટલે તમારે 3 થી 4 કલાક સુધી તમારે રહેવા દેવાનું છે તો જ તમને રિઝલ્ટ મળશે ને એ આપણે ડાય લગાવી દઈએ આપણા માથાની અંદર એટલે તમારે કપડું બાંધી દેવાનું છે. કપડું ના બાંધવું હોય તો આપણે ઠેલી પહેરી દેવાની છે. આપણા ઘેર જબલા લાયા શાકભાજીના એ જબલું આપણે બાંધી દેવાનું છે ને 3 થી 4 કલાક થઈ જાય એટલે તમારા સાદા પાણીથી જ તમારા વાળ ધોવાના છે. તમારે શેમ્પૂ કે સાબુ કોઈ નાખવાનું નથી ને તમારે બીજા દિવસ પછી શેમ્પૂ તમે જે વાપરતા હોય એ શેમ્પૂથી તમારા વાળ ધોવાના છે ને જો બીજા દિવસ તમે નહીં ધોવા તો એ ચીકાશ તમારા માથાની અંદર રહી જશે એટલે તમારા શેમ્પાથી બીજા દિવસે ધોઈ જ કાઢવાના તમારા વાળ. તમે આ ડાય તમે લગાવીને પછી 3 થી 4 કલાક થઈ જાય ને પછી તમે શેમ્પાથી ધોઈ કાઢશો તો તમને સારું રિઝલ્ટ મળે નહીં ને બીજા દિવસ પછી તમે શેમ્પાથી તમારે ધોવું જ પડશે ચીકાશ રહી જાય એટલે ને બીજા દિવસ તમે ધોશો શેમ્પાથી એટલે તમને સારામાં સારું રિઝલ્ટ મળશે ને બીજા દિવસ તમે શેમ્પાથી ધોઈ કાઢશો તમારા વાળ એટલે તમારા જે સફેદ વાળ બધા હતા એ બધા જ કાળા બની જશે ને ફરી વાંચી તમારા સફેદ વાળ આવા જ નહીં તમારા વાળ એકદમ કાળા ભમ્મર જેવા બની જશે ને તમારા વાળ સિલ્કી પણ થઈ જશે અને મજબૂત બનશે અને વધશે પણ તમારા વાળ. તો તમે મોંઘી ડાય લાઈને તમે લગાવતા એમાંથી તમને છુટકારો મળી જશે ને એક જ વાંચી તમે આ ડાય તમે બનાવીને લગાવી દેશો તો તમારા વાળ પછી કોઈ દિવસ સફેદ થાય જ નહીં કાળા જ રહેશે ને એક જ વખત તમારે આ ડાય લગાવવાની છે. જે રીતના અમે બનાવી એ રીતના બધા પાવડર તમારે ભેગા કરવાના છે ને એ જ રીતના તમારે પછી બનાવવાની છે આ ડાય ને તમારે આ ડાય પછી તમારે લગાવવાનું છે. તો પહેલા દાડા તમે આ ડાય લગાવશો ને 3 થી 4 કલાક રવા દે ને પછી તમે સાદા પાણીથી ધોશો એટલે ચીકાશ તો થોડા ઘણી રહેશે જ. તો તમારા બીજા દિવસ શેમ્પાથી તમારે ધોઈ નાખવાનું છે એટલે ચીકાશ તમારા માથાની અંદર રહે નહીં તમારા વાળ બધા કાળા બની જશે ને સિલ્કી બની જશે. તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.